પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વન્ય પ્રાણી રીંછના જીવલેણ હુમલામાં ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। દેવગઢ બારિયા તાલુકાના આમલી પાણી છોતરા ગામે રહેતા બુદલીબેન વાડીલાલ રાઠવાનાઓ પોતાના ઘરેથી થોડા દૂર આવેલા પોતાના સર્વે નંબરમાં તુવેરની ખેતી કરેલ હોય, જે પોતાના ખેતરમાં વહેલી સવારના સમયે તુવેર કાપવાની કામગીરી કરેલા હતા। તે દરમિયાન નજીકના જંગલ વિસ્તારમાંથી એક વન્ય પ્રાણી રીંછ આવી ચડતા ખેતરમાં કામ કરી રહેલ બુદલીબેન ઉપર ઓચિંતો વન્ય પ્રાણી રીંછ દ્વારા જીવલેણ હુમલો કરતા બુદલીબેન સ્વ બચાવમાં બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ જોરથી બૂમો પાડતા રીંછ જંગલ તરફ નાસી ગયું હતું, જ્યારે બુદલીબેન જમીન ઉપર ફસડાઈ પડ્યા હતા અને લોહી લુહાણ થઈ ગયેલ, જેમને જોતા તેમને રીંછે માથાના કપાળના ભાગે તેમજ ડાબી આંખના ભાગે, પગના સાથળના ભાગે પંજા દ્વારા નખ મારી તેમજ બચકા ભરતા ગંભીર ઈજાઓ કરેલી જોવાતા ગ્રામજનો તેમજ પરિવારજનોએ રીંછના હુમલાને પગલે ગંભીર ઈજાગ્રસ્ત બુદલીબેન 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી હતી। રીંછના હુમલાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।